તારે ચા પીવી છે? હા બનાવો ને થોડી પીએ. તું બનાવ પીવી છે ને? એટલે સાંભળો, ખાંડ હું નાખી દઉં. લાવો ખાંડ. અરે લાવો ખાંડ હું નાખી દઉં. ના ના હું નાખી દઈશ. અરે હું નાખી દઉં. લાવો ને ખાંડ. ના ના હું નાખી દઈશ. કેમ શું છે? હું નાખી દઈશ હમણાં. તો ખરા. એ તને કહું સાંભળ, હા બોલો ને. એક 500 રૂપિયા એવું છે ને આપને, મારે જરૂર છે યાર. તમારા કસમ યાર, 1 રૂપિયો નથી. તમે મને ક્યારે વાપરવાના આપો છો? ક્યારે નથી. અય સાંભળો ને, તમે ચા પીશો? તમારી માટે હમણાં મસ્ત મસાલાવાળી ચા બનાવીને લઈને આવું. શું કરે છો મારી વાલી? જો ને ચા બનાવી છે પણ મૂડ નથી. શું થાય છે? માથું બહુ દુખે છે. સારું જા, તું આરામ કર. ચા હું બનાવીને લાવું. જા મારી વાલી, જા આરામ કર જા. અરે વાલી, આજે ફરીથી જા ને, તારા હાથની ચા બનાવ ને યાર. ચા બનાવ. આજે છે ને મારે ફરીથી તમારા હાથની ચા પીવી છે. તો લાવ હું બનાવી દઉં આજે ચા. મારા હાથે પીવડાવી દઉં કદાચ ચા. હા એ તમારી ચા ક્યારે આવે છે હવે? લાવું છું બાયણા પણ ઘડી ખમને. એ ચા ઓન લાવશો કે પોર? એલી ચામાં ઉભરો તો આવા દે બાય. હાવ એટલે હાવ ટાઢા પણ. ભૂલ મોટી કરી ગયા તમે, શું રે હતા ને આજે શું થઈ ગયા. હાશ, 1.5 મહિના પછી ઘરે આવ્યો તો શાંતિ થઈ ગયો હાથ બહુ. પણ એમ નહીં, તમે 1.5 મહિનો ઘરની બહાર હતા તો તમને મારી યાદ આવે તો તમે શું કરતા હતા? તારી યાદ આવે ને મને ત્યાં. તારી ફેવરિટ ચોકલેટ છે ને જે, એવું ત્યાં ખાઈ લેતો. તને મારી યાદ આવતી તો તું શું કરતી અહીંયા? હુંય માવો ખાઈ લેતી. હેલી, હમણાં આપણા અહીંયા લગ્ન હતા, ગયા તા તો ત્યાં મેં તે મહેંદી બધી મૂકી હતી. તેમાં મહેંદીમાં તે અહીંયા હથેળીમાં મારું નામ શું કામ લખાયું હતું? હથેળીમાં એટલે લખાવ્યું હતું કે તમે કઈ આઘા પાછા નો થાવ, મારી મુઠ્ઠી માર્યો ને એટલે. હાલો ભાભીજી, તમે આ વાસણ ટકવા માટે શેનો ઉપયોગ કરો છો? આટલા ચમકે છે કેમ? વાસણ ઉટકવા માટે મેં બધો પ્રયોગ કરી જોયો, બધી વસ્તુ વાપરી જોઈ, પરંતુ પતિથી શ્રેષ્ઠ કોઈ નથી ઉટકી દેતું.